ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ચાલો કેરી જોઈએ. ઓ પાકી તો ગઈ છે. હું હંમેશા દેશી ટમેટા જ લઉં છું, દેશી ટમેટાનો જ ઉપયોગ કરું. જો જોઈની તો રહી નો આખી વિડીયો પૂરો થવા માંડ રાહ જોતી હતી. એકદમ દેશી રીતનો બટેટાનો રસાવાળો શાક, એ પણ છાલવાળો, સીઝનનો પેલો રસ, અને એ પણ ઘરની કેરીનો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને જેની ગઈ સ્કૂલે, અને આપણે હજી ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો થાય પછી જ મૂડ આવે. આજે પપૈયું કેટલું મોટું થઈ ગયું છે. તો કાલે જ્યારે ઝાડ બધા ટ્રીમ કર્યા ને ત્યારે એમાં જે પાન બધા પીળા થઈ ગયા હતા એ બધા કાઢી નાખ્યા, અને આજે પાછું ઝાડવાનું કામ કરવાનું છે. થોડુંક 5-6 કુંડા થોડાક ખાલી પડ્યા છે ને, તો એમાં મારે થોડાક બી વાવવા છે ફૂલના. જોઉં છું કે આજે આપણે કાલે ઓલી માટલા ગુલ્ફી કરી તેનો વિડીયો પાછો પૂરો કરવાનો છે. પછી પાછો એક કાચી કેરીના શરબતનો પણ મારે વિડીયો બનાવવાનો છે. હવે એ થાય છે કે નહીં જોઈએ, એટલે આ બધું ભેગું થાય છે મારે. તો જોઉં છું કેમ રહે છે. તો સારું, અત્યારે તો પહેલાં ચા નાસ્તો કરી લઉં તો કંઈક મૂડ આવે, મજા આવે. જ્યાં સુધી ચા નાસ્તો ન થાય ને ત્યાં સુધી કંઈ મજા ન આવે. તો સૌથી પહેલાં હું ચા નાસ્તો કરી લઉં. અહીંયા એક દેશી ગુલાબ બહુ મસ્ત આવ્યું છે. આ છે ને દેશી ગુલાબ છે, અને બહુ જ ગુલાબ આવે આમાં, ઝીણા ઝીણા, પણ અત્યારે ઓછા આવે, શિયાળામાં બહુ આવે. તો ચા નાસ્તો થઈ ગયો, બધું રેગ્યુલર કામ પણ કરી નાખ્યું. કેવીને જો વાંચવા લખવા બેસી ગયો છે, એક્ઝામની તૈયારી કરે છે. તો રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે, અને આજે તો રસોઈમાં બનાવવાનું છે ભીંડાનું શાક, કેરીનો રસ. મારા પપ્પાના ઘરેથી કેરી લાવ્યા હતા, એને પાકવા માટે મૂકી હતી ને, તો આજ તો પાકી ગઈ હશે. કાલે જ પાકી ગઈ હતી, પણ કાલે જો રસ બનાવવાનો હતો ને, પણ એક કામ આવી ગયું તો એનો ટાઈમ જ વયો ગયો રસ બનાવવાનો. તો બહુ મોડું થઈ ગયું, તો રસ બન્યો નહીં. અને આજે હવે રસ બનાવવાનો છે. કેરી જોઈ લઉં, બગડી તો નથી ગઈ ને, ક્યાંક વધારે પડતી પાકી જાય તો ખરાબ પણ થઈ જાય. તો જોઈ લઉં, અને જો કેરી સારી હશે તો કેરીનો રસ, જો ભીંડાનું શાક, અને જેની તો ભીંડો ખાતી જ નથી. એકવાર એવું થયું કે ભીંડા બનાવ્યા હતા ને, ભીંડા એને ખાધા ને તો એને બીજા દિવસે ઉલટી થઈ. ભીંડો ઘણીવાર એમ કહેતા હોય છે કે વાયડો પડે, અપચો થાય, તો એને એવું થયું. તો ત્યારની એટલી બિયાઈ ગઈ છે ને, તો ત્યારની ગમે ત્યારે ભીંડા બનાવું એટલે મારે એની માટે કંઈક અલગ બનાવવું જ પડે. એ ખાતી જ નથી ભીંડો. બસ એને ઘણું સમજાયું કે આ તો ક્યારેક એવું થઈ જાય, કે દર વખતે ન થાય, પણ એ માનતી જ નથી. હવે ભીંડો અડતી જ નથી ને, તો મારે એની માટે કંઈક અલગ બનાવવું પડશે. તો સારું, ચાલો જોઈ લઉં કેરી સારી છે કે બગડી ગઈ, નહીંતર પાછો કંઈક પ્લાનિંગ ફરી જશે. કેરી જોવા જઈએ, ચાલો કેરી જોઈએ. ઓ પાકી તો ગઈ છે, પણ બગડી તો નથી ગઈ, પણ આ વધારે પડતી પાકી ગઈ છે. હવે આમાંથી રસ થાય એવો સાચો તો ટ્રાય કરું છું. એ મારા મમ્મીને તો બનાવતા હોય છે આમાંથી રસ, સરસ મીઠો થાય. આ કેરી છે ને જરા પણ ખાટી નથી થાય, એકદમ મીઠી જ હોય છે. અને આ છે કાર્બનનું પેકેટ, કાર્બનમાં પકવી છે. તો હવે જોઈ કેવી છે, મીઠી થાય છે, ખાટી. જો આ સરસ ફ્રેશ લાગે છે. ગમે તેમ ઘરની કેરી છે ને, રસ મીઠો જ લાગે. ઘરની કેરી હોય ને એટલે. આ તો બહારથી લેવા હોય ને તો ખાટો લાગે. ભીંડાને પણ મેં ધોઈ અને રાખી દીધા છે. અને આ મસ્ત ટમેટા જો એકદમ લાલ છે, કેવા લાલ લાલ છે દેશી ટમેટા. હું હંમેશા દેશી ટમેટા જ લઉં છું, દેશી ટમેટાનો જ ઉપયોગ કરું. એટલે શાક એકદમ ટેસ્ટી, રસદાર ને ખાટું થોડુંક ને મસ્ત થાય. તો સારું, ચાલો
રસોઈ બનાવી લો. કેરીને હું સૌથી પહેલાં તો બહુ સરસ રીતે ધોઈ નાખીશ, કારણ કે કાર્બનમાં રાખેલી છે. વાંધો હવે કેરી ધોઈ લો મસ્ત, કેમકે કાર્બનમાં રાખેલી છે તો કેરીને બરાબર ધોવી પડશે, અને ખાટી ન થઈ હોય તો સારું કાર્બનમાં પકવેલી. કારણ કે અમારે આંબો હતો ને ત્યારે અમે ક્યારેય આવું કાંઈ ઉપયોગ કરેલો નથી કાર્બન કે કાંઈ. હંમેશા ઝાડમાંથી જે પાકી કેરી પડે ને એનો જ ઉપયોગ કરેલો છે, ક્યારેય પાડતા જ નહોતા, જાતે પડે એનો જ ઉપયોગ કરવાનો. તો સારું ચાલો રસોઈ કરી દઉં, પણ પહેલાં મારે થોડુંક કામ છે મારો વિડીયો એડિટિંગનું, એ પતાવી લઈશ. ત્યાં સુધીમાં કેરીને થોડીક પલાળીને રાખું પાણીમાં, એટલે સરસ ચોખ્ખી થઈ જાય. તો ભીંડાનું શાક હું કઈ રીતે એ તમને હવે બતાવું છું. પહેલાં નહોતો વિડીયો થાય એમ, કારણ કે કેવીનના પપ્પા કે મને ફટાફટ ટિફિન મોકલ, તો હું જલ્દી બનાવવા માંડી. પણ હજી જેવો વખાર ચાલુ કર્યો તો કેવીનના પપ્પાનો ફોન આવ્યો કે હવે ટિફિન ન મોકલતી. તો હવે પાછો વિડીયો શૂટ કરું છું, તો થોડુંક ચાલુ તો કરી દીધું હતું કે હું ભીંડાનું શાક કઈ રીતે બનાવું છું. તો જ્યાંથી હવે બતાવું ત્યાંથી જોઈ લેજો, અને થોડુંક કહી દઈશ કે આ રીતે મેં વઘાર કરેલો છે, અને કેવીન ગયો છે જેનીને લેવા. સારું ચાલો બતાવી દઉં તમને ભીંડાનું શાક કેવું બનાવું છું હું. જમીને ફ્રી થઈ ગયા તો તમને બધાને થશે કે આ તો ભીંડાનું શાક વઘાર્યું પછી બતાવ્યું નહીં, જમી લીધું. તો થયું એવું કે આજે સવારે જેનીના પપ્પા પહેલાં મને કહે છે કે મારે ટિફિન જોશે, એટલે મેં કીધું સારું ટિફિન મોકલીશ. તો મેં વિડીયો બનાવવાનું નક્કી ન કર્યું, મેં નથી બનાવવા આજે મારે ભીંડાના શાકનો. તો શાક વઘારવા માંડી, પછી પાછો ફોન આવ્યો કે હવે હું આવીશ, ટિફિન ન બનાવતી. તો પાછો મેં વિડીયોની શરૂઆત કરી, ભીંડાનું શાક આખું વઘારી બતાવ્યું, ઢાંકી દીધું. ત્યાં પાછો ફોન આવ્યો ફટાફટ ટિફિન ભર કે મારે લઈ જવાનું છે, એટલે જલ્દી ટિફિન ભર્યું, એ બધું કર્યું. તો એમાં બધું ભૂલાઈ જ ગયું, અમે જમી લીધું. એટલે આજે આમ ગુજરાતીમાં એક કહેવાય ને કે વિડીયો આખો શું કહેવાય બખેડાઈ ગયો. કે વ્યવસ્થિત થયું જ નહીં, પહેલાં ના પાડી, પછી હા પાડી, પાછી ના પાડી, એમ ઘડીક હા ના થઈ, એમાં મારો વિડીયો આખો બકેડાઈ ગયો. અને તો એ જેવો થયો છે ભીંડાનું શાક, તો એમ તો એ જે વઘાર બધું કરીને બતાવી દીધું, ઢાંકી દીધું, પછી બસ એ 10 જ મિનિટમાં એ તૈયાર થઈ જાય. પણ કેવું બન્યું ને એ હું તમને બતાવી ના શકી આજે. ફરીવાર હવે પછી ક્યારેક પાછા બનાવશું ત્યારે બતાવીશ. તો આજે આવું થયું. પછી સાવ બધું આમ વિખાઈ ગયું, એટલે કીધું હવે જમી લઈશ, ચાલો આજે નથી કાંઈ બતાવું જમવાનું. એટલે પછી જમી પણ લીધું, અને જો હવે બપોરે ફ્રી થઈ ગઈ છું. તો ફ્રી તો નથી થઈ ગઈ, તો લેસન કરતી આવી છું, વાંચતી આવી ને. તો ફ્રી તો નથી થઈ ગઈ, પણ આપણે કાલે જે ઓલી પિસ્તા માટલા કુલ્ફી બનાવી હતી ને, જમાવવા મૂકી હતી ફ્રીજમાં, તો એ સરસ જામી ગઈ છે. અને હવે એને કાઢવાની છે ફ્રીજમાંથી, અને આગળ શું પ્રોસેસ કરવાની છે એ બતાવવાની છે. તો એ કામ હું પૂરું કરી લઉં. કાં જેની ક્યારની રાહ જોવે છે ને માટલા કુલ્ફીની. તો સારું ચાલો આગળ વિડીયો જરૂર જોજો, મજા આવશે. તો આ જો કુલ્ફી આપણી તૈયાર થઈ ગઈ, એટલી મસ્ત બની છે, જોરદાર. જેની જો એની તો રહી ન આખી વિડીયો પૂરો થવા માંડ રાહ જોતી હતી. કેવી બની છે એની?
મસ્ત મચ્છી આવી ગઈ કા આ જો મોટું જોઈને ખબર પડે છે કેવી મસ્ત બની હશે ને કેવી ને હાલ મજા આવી ને કેવી ને હાલ આ કેવી ના આવ્યો હવે કેવી નહીં ચાખીને કીશે કેવી બની એ તો મારી ચાખી લે છે બીજી લઈ લે તને પાછો દાંતનો પ્રોબ્લેમ થાય છે મારો પગ કેવી બની સારી સારી એટલે ખાલી સારી વધારે સારી મજા આવી ને તો 10 રૂપિયાના ગુડ ડે બિસ્કિટમાંથી કેટલી મસ્ત માટલા કુલ્ફી બની કા મજા આવી ગઈ હો. હવે તો જેની આખો ઉનાળો એનું કર્યા રાખશે આવું કા હે ને હેલો હું ખાઈ લઉં તો ચાલો બધાએ માટલા કુલ્ફી ખાવા અને કમેન્ટમાં કહેજો કે કેવી બનાવી બહુ મસ્ત મજા આવી ગઈ ને કેવી ને સાચું કહેજો બહુ મસ્ત બીજી લેજો હજી તો ફ્રીજમાં પડી છે એક પેકેટમાંથી લગભગ 15 જેટલી બની ઓહો એટલી બધી બનાવી હા મેં તો કીધું આટલી જ બની ના ના બીજી ફ્રીજમાં મૂકી દીધી કે આપણે કાંઈ થોડી બધી ખાઈ જશું હું તો 2-3 તો ખાઈ છે હા તો ખાઈ જજે ઉઈતે. ફ્રીજમાં મૂકી દીધી બીજી તો તારા પપ્પા સાંજે આવશે તો એમને ટેસ્ટ કરાવશો ને મજા આવી જો આ ટેક્સચર એનું બધું જો એકદમ જે ઓલી માટલા કુલ્ફી આવે છે ને લારીવાળા પાસે એવી જ બની હે ને આમાં કોઈ જાજો સામાનની જરૂર નથી પડી એક પેકેટ ગુડ ડે દૂધની એક પેકેટ અને કોર્નફ્લોર 2 ચમચી હતી અને ખાંડ બસ જો કોઈ વસ્તુની આમાં જરૂર નથી પડતી તોય કેવી મજા આવી ગઈ જો બસ 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 સાંજ પડી ગઈ છે અને આ જો કપડાં સુકાઈ ગયા છે પછી કપડાં વાળવાના છે અને પછી કરવાની છે રસોઈ અને કેરીને બપોરે પલ્પ બધો નીકાળીને રાખ્યો છે અને હવે એનો રસ બનાવવાનો બાકી છે કારણ કે બપોરે પછી કેવિનના પપ્પા જમવા નહોતા આવવાના તો અમે ત્યાંથી જ બંધ રાખી દીધું તો હવે રસ અત્યારે નથી કરવો એ સાંજે કરશું કાંઈ પણ વસ્તુ એકલા ખાવામાં કાંઈ મજા ન આવે એટલે સાંજે બધા ભેગા હશું ભેગા બેસીને જમીએ ત્યારે જ મજા આવે તો અત્યારે હવે એ રસ બનાવી લઈશ અને આજે તો બનાવવું છે ખીચડી અને બટેટાનું શાક રસાવાળું અને રોટલી એટલે હજી રસોઈ કરવાની છે અને આ બધા કપડાં હજી તો વાળી લઉં પહેલાં તો પછી બધું કામ થાય ગાજેની મમ્મી ટમેટો અને તો પાકી ગયું હોય તો તોડી લે પાકી ગયું છે પાકી ગયું મસ્ત છે કા માટી વાળું થઈ ગયું એ ધોવું પડે તો આજે સવારે મેં તમને વાત કરી હતી કે મારે કુંડામાં બી વાવવાના છે ફૂલના પણ એનો આજે કાંઈ ટાઈમ ન મળ્યો કારણ કે બપોરે મારે ઓલો માટલા કુલ્ફીનો વિડીયો પણ પૂરો કરવાનો હતો તો એ બધું કામ હતું ઘણું બધું કામ હતું આજે મારે તો ટાઈમ જ નથી મળ્યો હવે ટાઈમ મળે ત્યારે પાછું થશે એ કામ શું થયું સારું ચાલો કપડાં લઈ અને વાળીને મૂકી દઉં અને પછી કરી નાખું રસોઈ ત્યાં કેવીને આવી જશે ટ્યુશનમાંથી તો હાલો જમવા એકદમ દેશી રીતનું બટેટાનું રસાવાળું શાક અને એ પણ છાલવાળો આવું કોને કોને ભાવે કમેન્ટમાં કહેજો અમારે મને ને કેવીનને તો બહુ ભાવે એટલે ક્યારેક ક્યારેક આવું બનાવવી એકદમ દેશી રીતે આમાં કોથમીર લીલા મરચાંને કાંઈ નહીં નાખેલું ખાલી ડુંગળી બટેટા અને બધા મસાલા કોઈ ગરમ મસાલા કે કાંઈ નહીં એકદમ દેશી રીતે આ શાક ખાવ ને ખીચડી યારે એટલી મજા આવે કેવીન તો રોટલી નહીં ખાય ખાલી ખીચડી શાક જ ખાશે એ અને આ છે આ સિઝનનો પહેલો રસ અને એ પણ ઘરની કેરીનો છે મારા પપ્પાના ઘરેથી કેરી લઈ આવ્યા હતા ને એ કેરી પાકી ગઈ અને એનો રસ બનાવ્યો છે તો હાલો બધાય કેરીનો રસ ખાવા આ સિઝનનો પહેલો રસ તો કેવી લાગી થાળી તો હાલો જમવા આવી જાઓ જેને આ બધું ભાવતું હોય
અમારું તો ફેવરિટ છે ડુંગળી બટેટાનું શાક, ખીચડી, કેરીનો રસ. તો જમીને ફ્રી થઈ ગયા અને કેવિનને તો આજે બહુ મજા આવી ગઈ ખીચડી ને રસાવાળું બટેટાનું શાક ખાવાની, કેમ કે એનું ફેવરિટ છે. તો બહુ મજા આવી. તો અત્યારે કેવિન વાંચે છે અને જેની દાદી સાથે ફોનમાં વાત કરે છે. તો મારો દરવાજો બંધ કર્યો કે ભાઈ જેનીનો અવાજ બહુ મોટો છે, જો બંધ છે ને તો અવાજ આવે છે ને, એટલે કાંઈ વાત સાંભળવા જ ન દે એવું થાય. તો મેં દરવાજો બંધ કર્યો ને તોય અવાજ આવે છે. તો સારું, ચાલો તો આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરશું, કારણ કે ઘણું મોડું પણ થઈ ગયું, 9:30 થઈ ગયા છે અને હવે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે આ બધાયને સુવાનો ટાઈમ, મારે તો વિડીયો એડિટ કરવાના છે. કેવિન વાંચશે, જેની તો સૂઈ જશે. સારું, ચાલો હવે કાલે મળીશું. અને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવજો, જેથી કરીને મારા કોઈ પણ નવા વિડીયો આવશે તો તમારા સુધી સૌથી પહેલાં પહોંચશે. તો સારું, ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.